Hello friends, welcome to the English by CAS. Today we will learn the human robot. Before starting the lesson, we will watch some robots and their functions. Dr. Mark Olenek invented એટલે શોધ કરેલી a robot that can કે જે cook healthy and tasty food કે જે સરસ મજાનું સ્વાદિષ્ટ ખોરાક બનાવે છે to make lives happy આપણને ખુશ રાખવા માટે. The robot can be operated by a smartphone અને આ જે રોબોટ છે એ સ્માર્ટફોનથી ઓપરેટ કરી શકાય છે and cook a food to be served at your convenient time તમારા યોગ્ય સમયે તમને પીરસી આપે છે. ન્યુરોમ is designed to perform neurosurgery. ન્યુરોસર્જરી એટલે મિત્રો કે રિલેટેડ ટુ ધ નર્વસ સિસ્ટમનું જે ઓપરેશન કરવાનું હોય છે આ ન્યુરોમ એની બધી ઓપરેશનની વિધિ કરતા હોય છે. લોન્ચ ઇન 2007 અને એને 2007માં લોન્ચ કરવામાં આવેલો. ધ ન્યુરોમ ઇઝ ધ ગાઇડેડ બાય ધ ન્યુરોસર્જન દ્વારા એને માહિતી આપવામાં આવે છે વિથ ધ હેલ્પ ઓફ ધ ડિજિટલ ઇમેજ જે ચોક્કસ ઇમેજ લીધી હોય એના પર ઇટ કેન પરફોર્મ ક્રિટિકલ ઓપરેશન વિથ હાઈ એક્યુરેસી અને ખૂબ જ ચીવટતાથી તે ઓપરેશન મગજનું ઓપરેશન પણ કરી શકે છે. હા સીઝવામ વર્ક્સ એઝ એ ફ્લીટ એ કાફલામાં એ કામ કરે છે મિત્રો એન્ડ કલેક્ટ ધ રિમૂવ્સ ઓઇલ ફ્રોમ ધ સી સરફેસ સમુદ્રની સપાટી પર જે ઓઇલ ભરાઈ ગયું હોય જહાજોમાંથી એને એકઠું કરી લે છે. The small size robot is designed in such way that can the operate without the human support માનવના સપોર્ટ વગર પણ એ કામ કરી શકે છે with the help of the GPS and Wi-Fi in the sea સમુદ્રની અંદર. It can protect the precious aquatic life એટલે સમુદ્રી જીવોને માટે એ ખૂબ જ કિંમતી છે ફ્રોમ ધ ડેન્જર્સ ઓફ ધ ઓઇલ સ્પિલ જે ઓઇલ ઢોળાઈ ગયું હોય એ ઓઇલને એ શું કરે છે હટાવી લે છે રિમૂવ કરી દે છે. Depth X it can measure underwater space. It was designed to study underwater life and to collect sample અને એવી રીતે તૈયાર કરવામાં આવે છે મિત્રો કે પાણીની અંદર અભ્યાસ કરે ને પાણીની અંદર જે જીવ છે એના જે કંઈ સેમ્પલ લાવવાના હોય વગેરે વગેરે એના વિશે આ લોકો મદદરૂપ થતા હોય છે. આ જે ડેપ્થેક્સ જે છે તે પ્રોજેક્ટ વોઝ ફાઉન્ડેડ બાય ધ નાસા with the goal of the developing technology that can explore the ocean એટલે સમુદ્રો of the Jupiter's moon. Milo, the spiky hair robot that looks like a kid. એના કેવા હોય છે સ્પાઇકી એટલે ઊંચા વાળવાળો રોબોટ દેટ લુક્સ લાઇક અ કીડ બાળક જેવો દેખાય છે. હેલ્પ્સ ઇન ડિફરન્ટલી એબલ ચિલ્ડ્રન જુદી જુદી રીતે બાળકોને મદદરૂપ થાય છે ઇન લર્નિંગ ભણાવવામાં અભ્યાસ કરવામાં. ઇટ હેઝ અ ફેસ લાઇક હ્યુમન માણસના જેવો ચહેરો હોય છે એન્ડ ઇટ કેન મેક્સ એક્સપ્રેશન ટુ અને હાવભાવ પણ બતાવે છે. ઇટ હેલ્પ્સ મેની ચિલ્ડ્રન એન્ડ ફેમિલી એન્ડ બ્રિંગ હેપીનેસ ઘણા જ બધા કુટુંબોમાં અને કુટુંબમાં અને બાળકોમાં એ ખુશી લાવે છે ઇન ધેર લીવ્સ. The meaning of the name Milo is merciful. Merciful એટલે દયાળુ. The human robot માનવીય યંત્ર માનવ. હવે આપણે પાઠ શરૂ કરીશું રીડમાં. જુઓ ઇન્વર્ટેડ કોમામાં છે એટલે કોઈ વાક્ય બોલે છે પ્રશ્નાર્થ વાક્ય છે. મે આઈ હેલ્પ યુ સર. Green, the short, narrow-eyed salesman inside the Subar Robot Plaza. May I you help, sir? શું તમને હું મદદ કરી શકું છું સાહેબ? એમ કોણ બોલે છે?
તો કે સુપર રોબોટ પ્લાઝાની અંદર જે સેલ્સમેન છે એ કેવો છે? સેલ્સમેન હસીને કહે છે. ગ્રીન એટલે હસીને કહે છે. ધ શોર્ટ એટલે ઠીકણો, નેરો આઈઝ એટલે નાની આંખોવાળો સેલ્સમેન એ બોલે છે. વેલ પ્રેમ ચોપડા રિસ્પોન્ડ. હવે પ્રેમ ચોપડા શું કહે છે? બોલે છે હા. વેલ એટલે હા, અહીંયા શબ્દ એવો આપે છે. આઈ વિશ ટુ પરચેઝ અ રોબોટ. મારે એક રોબોટ ખરીદવાની ઈચ્છા છે. વિશ એટલે ઈચ્છા અને પરચેસ એટલે ખરીદી કરવી. ફોર હેલ્પ સર, કમ્પ્લીટ ધ સેલ્સમેન. મદદ માટે. ફોર હેલ્પનો મતલબ થાય મદદ માટે સાહેબ. આ સેલ્સમેને વાક્ય પૂર્ણ કર્યું. કમ્પ્લીટ ધ સેલ્સમેન. દેટ ઇઝ અવર સ્પેશિયાલિટી. તે અમારું એક આ ખાસ ઉત્પાદન છે. સ્પેશિયાલિટી એટલે ખાસ, વિશેષ. વી મેન્યુફેક્ચર ઇફિશિયન્ટ રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન, કંપનીઝ, પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ, કેરટેકર્સ. શું કહે છે? લાંબુ છે વાક્ય મિત્રો. જોઈએ આપણે કે જે અમારું જે ઉત્પાદન છે શેના માટે ઉત્પાદન છે? તો અમારું આ જે મેન્યુફેક્ચર એટલે ઉત્પાદન જે છે, ઇફિશિયન્ટ એટલે કાર્યક્ષમ છે, કાર્યક્ષમ. રોબોટ ફોર ઇન્ડસ્ટ્રી એટલે ઉદ્યોગો, કન્સ્ટ્રક્શન એટલે બાંધકામ, પછી કંપનીઝ એટલે કંપનીઓ માટે, પ્લમ્બિંગ એટલે પ્લમ્બિંગના પાણીના જે નળની વ્યવસ્થા કરવાની હોય તે, ક્લિનિંગ એટલે સફાઈ કામ માટે, કેરટેકર એટલે સંભાળ રાખનારો માટે. આ કાર્યક્ષમ રોબોટનું ઉત્પાદન થાય છે. દે આર ડિઝાઇનેડ ફોર ઓનલી સ્પેશિયલાઇઝ વર્ક. આ બધા ખાસ કામ માટે, વિશિષ્ટ કામ માટે રચના કરવામાં આવેલી છે. અવર બેસ્ટ વન આર ફોર કન્ઝ્યુમર્સ લાઇક યુ. કન્ઝ્યુમર એટલે ગ્રાહક. અહીંયા અમારે એક શ્રેષ્ઠ રોબોટ ઘર માટે, જે તમારા જેવા ગ્રાહક માટે, કસ્ટમર્સ એટલે તમારા જેવા ગ્રાહક માટે અમે અહીંયા તૈયાર કર્યો છે. ફોર ધ હોમ ઘર માટે. હી સ્પોક લાઈક અ રેકોર્ડેડ પ્રોગ્રામ. કેવી રીતે બોલ્યો? રેકોર્ડ થયેલા પ્રોગ્રામની જેમ તે બોલ્યો. યસ ધેટ્સ વોટ આઈ વોન્ટ. પ્રેમ ચોપરા સ્પોક ઇન અ બિઝનેસ લાઈક અ ફેશન. હા, મારે તે જ જોઈએ છે. ધેટ્સ વોટ આઈ વોન્ટ. પ્રેમ ચોપડા કેવી રીતના બોલ્યો? વ્યાપારિક ભાષાની આમ ઢબે બોલ્યો. એટલે અહીંયા બિઝનેસમેન એવો શબ્દ વાપર્યો છે. પ્લીઝ કમ ધીસ વે. ધ સેલ્સમેન લેડ હિમ થ્રુ ધ બ્રાઇટ લિટ richly carpeted gallery into huge dome shape hall glowing with fluorescent light. શું કહે છે? પ્લીઝ કમ ધીસ વે. અહીં આ બાજુ આવો મહેરબાની કરીને. ધ સેલ્સમેન લીડ LED લીડ એટલે દોરી જવું અને LED લીડ એટલે દોરી ગયો. ભૂતકાળ છે એનું મિત્રો. ધ સેલ્સમેન લેડ હિમ થ્રુ બ્રાઇટ લીટ કે ક્યાં લઈ ગયો? ખૂબ જ પ્રકાશિત, રિચલી કાર્પેટેડ ગેલેરી એટલે મોંઘા ગાલીચા પાથરેલી એક પ્રસાડમાં ગેલેરી. ઇન્ટુ ધ હ્યુજ ડોમ શેપ એકદમ સરસ મોટા ગુંબજ આકાર. હ્યુમ ડોમેજ એટલે કેવો? ગુંબજ આકાર. હોલ ગ્લોઈંગ વિથ ફ્લુઓરોસેન્ટ એટલે એકદમ ફ્લુઓરેસેન્ટ લાઇટ, ચમકતી લાઇટ. ધ રાઇટ કોર્નર અપિયર ટુ બી ક્રાઉડેડ વિથ રોબોટ્સ ઇન મેટાલિક સિલ્વર, ઇલેક્ટ્રિક બ્લુ એન્ડ ગ્રીન. ત્યાં રાઇટ એટલે જમણી બાજુના ખૂણામાં કેવા હતા? કોર્નરમાં ટુ બી ક્રાઉડેડ વિથ રોબોટ ઇન અ મેટાલિક સિલ્વર એટલે ચાંદી જેવા, પછી ઇલેક્ટ્રિક બ્લુ ભૂરા, ગ્રીન એટલે લીલા. રોબોટનો શું હતો ત્યાં? ઢગલો. સમ વેર મૂવિંગ અબાઉટ એઝ ઈ પ્રેક્ટિસિંગ ટુ વોક. શું કરી રહ્યા હતા કેટલાક રોબોટ? અમુક રોબોટ ચાલવાનો મહાવરો કરતા હોય એમ આમ તેમ ફરતા હતા. મૂવિંગ એટલે આમ તેમ ફરવું. ઈ પ્રેક્ટિસિંગ ટુ વોક. વાઇલ સમ સ્ટૂડ સ્ટીલ. કેટલાક શું હતા? એકદમ ઉપયોગમાં ના લેવાય એવા એકદમ સ્થિર હતા, ઊભા હતા. સ્વિચ આઉટ ઓફ ધ ઓપરેશન.
જસ્ટ એઝ પ્રેમ ચોપડા સ્ટેપ ઓન ધ થ્રેશોલ્ડ ઓફ ધ હોલ, જેવું શું કહે છે, જસ્ટ એઝ પ્રેમ ચોપડાએ હોલના ઉમરા ઉપર, થ્રેશોલ્ડ એટલે ઉમરો કહીએ ને આપણે ઘરમાં પ્રવેશ કરવાનો જે આવતો હોય ને, થ્રેશોલ્ડ શબ્દ વાપર્યો છે, ઉમરા પર પગ મૂક્યો કે વન ઓફ ધ રોબોટ સ્વિફ્ટલી કેમ ફોરવર્ડ, ત્યાં તો એક રોબોટ સ્વિફ્ટ એટલે ઝડપથી આગળ આવ્યો. ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા. ગુડ ડે સાહેબ, સુપર રોબોટ પ્લાઝા આપનું હાર્દિક સ્વાગત કરે છે. વી હોપ યોર વિઝિટ હિયર પ્રૂવ્સ વર્થવાઇલ. હોપ એટલે આશા, અમને આશા છે કે યર પ્રૂવ્સ વર્થવાઇલ, કે તમારી મુલાકાત સફળ થશે. પ્રૂવ્સ વર્થવાઇલ, વર્થવાઇલ એટલે કિંમતી, સફળ થવું. ધ સિલ્વર રોબોટ સેડ ઇન મેટાલિક વોઇસ. આ કોણ બોલે છે? ચાંદી જેવો જે સફેદ રોબોટ તેના ધાતુના અવાજમાં બોલે છે. બ્રિલિયન્ટ મમ્બલ પ્રેમ ચોપડા, સમવોટ બીવાઇલર્સ. શું કહે છે અહીંયા? બ્રિલિયન્ટ, એકદમ ખૂબ જ ઉત્તમ. થોડો મૂંઝાયેલા પ્રેમ ચોપડા બબડે છે. સમવાઇલ બીવાઇલ, મમ્બલ એટલે બબડવું, મૂંઝાયેલો, બીવાઇલર્સ એટલે મૂંઝાયેલો. ગૂંચવાઈ ગયો છે બધા રોબોટ જોઈને, એને મનમાં એમ થાય છે કે હવે કયો રોબોટ મારે ખરીદવો. The salesman gave a proud smile as he headed towards એટલે દિશા તરફ an isolated robot in a metallic blue. સેલ્સમેન ગેવ અ પ્રાઉડ સ્માઇલ એટલે ખૂબ જ આમ ગૌરવભર્યું સ્મિત આપ્યું સેલ્સમેને પેલાને. એન્ડ એક બાજુ જે જુદા મૂકેલા હતા ભૂરા રોબોટ તે તરફ આગળ, ટુવર્ડ્સ એન્ડ આઇસોલેટેડ એટલે એકલા, એ બાજુ ગયા, વધ્યા, આગળ ગયા. ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ ટુ ફંક્શન ઇન હાઉસહોલ્ડ એટલે આ જે રોબોટ હતો એમાં ઘરમાં જે કામ કરવા માટે જે ફંક્શન હાઉસહોલ્ડ ગોઠવણ કરાયેલી હતી કે જે શું કરી શકતો? ક્લિનિંગ, એરેન્જિંગ, કલેક્ટિંગ ગ્રોસરી ફ્રોમ ધ સુપર માર્કેટ, ટેન્ડિંગ ધ લોન, મેલિંગ લેટર, relating your program on the TV and selecting news of your interest from the paper. જોઈને મિત્રો કેટલું બધું કામ કરી શકે છે. શું કરી શકે છે? ક્લિનિંગ કરવું એટલે ઘરમાં પેલું સાફ સફાઈ કરવી, એરેન્જિંગ કરવું એટલે ગોઠવણી કરવી, કલેક્ટિંગ કરવું એટલે કલેક્ટિંગ ધ ગ્રોસરી ફ્રોમ ધ માર્કેટમાંથી કરિયાણું લઈ આવવું. ટેન્ડિંગ ધ લોન એટલે પેલું ઘાસ કાપવા માટે, ટેન્ડિંગ ધ લોન એટલે ઘાસ કાપવા માટે. મેલિંગ લેટર્સ એટલે પત્રો પોસ્ટ કરવા માટે. અને રિલેટિંગ યોર પ્રોગ્રામ ઓન ધ ટીવી એટલે તમે ટીવી પરના જે તમારા જે કાર્યક્રમો હોય એની યાદી તૈયાર કરવા માટે. એન્ડ સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર અને છાપામાંથી તમને જે રસ પડે તેવા સમાચારો પસંદ કરવા માટે. ધ સેલ્સમેન પોઝ. હવે સેલ્સમેન થોડી વાર સુધી અહીંયા શું કરે છે? પોઝ આપે છે, રોકાયો, શ્વાસ લીધો, ફોર ધ બ્રેથ એન્ડ કન્ટિન્યુ, અને પછી ચાલુ રાખ્યું. ઓલ યુ નીડ ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ. તમારે આ બધો આદેશ આપવા માટે ફક્ત રિમોટ કંટ્રોલની જરૂર પડે. યુ મીન સિટિંગ એટ હોમ. I can command the robot in the city market? Ask પ્રેમ ચોપડા. પ્રેમ ચોપડાએ પૂછ્યું. શું પૂછ્યું? શું તમે એમ કહેવા માગો છો કે બજારમાં ફરતા રોબોટનું હું ઘરે બેઠા બેઠા સંચાલન કરી શકું? યુ મીન, નહીં કહેતા આપણે કોઈ વસ્તુ વાક્ય બોલે, યુ મીન તમે એવું કહેવા માગો છો કે સિટિંગ એટ ધ હોમ આઈ કેન ધ કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ? આ કોણ બોલે છે? પ્રેમ ચોપડા. ઇટ ઓપરેટ વિથિન અ લિમિટ રેડિયસ ઓફ કિલોમીટર એટલે શું કહેવા માગે છે? રેડિયસ એટલે ત્રિજ્યા, જે અમુક 1 કિલોમીટરની મર્યાદિત ત્રિજ્યામાં કામ કરે છે. બાય ધ વે ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070. ધ સેલ્સમેન એક્સપ્લેનેડ. અને પાછું શું કીધું? આનું નામ રામસિંગ 070 છે, એમ સેલ્સમેને એક્સપ્લેન કરી બતાવ્યું એટલે સમજાયું. પ્રેમ ચોપડા નોડેડ એટલે આમ માથું હલાવ્યું, ધૂણાવ્યું. ધ સેલ્સમેન
demonstrate the gait, grip, movement and some program function. સેલ્સમેને આ રોબોટનું ગેટ એટલે એનું હલનચલન અને ગ્રીપ એટલે પકડ, મૂવમેન્ટ એટલે એની ચલભાગ જે હોય તે ચાલુ કેવી રીતના, એન્ડ સમ પ્રોગ્રામ અને કેટલાક પ્રોગ્રામો કાર્યો બતાવ્યા અને સમજાવ્યું. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન એન્ડ ફિક્સ. બધું સારી રીતે કાર્યરત અને ગોઠવેલું છે. પ્રેમ ચોપડા સીમ્સ સેટિસ્ફાઈડ વિથ ડીલ. અને પ્રેમ ચોપડા આ સોદાથી, આ ડીલથી એટલે સોદો સંતોષ હોય એમ લાગતું. આઈ મસ્ટ ટેલ યુ, મારે તમને જણાવવું જ જોઈએ, મારે તમને કહેવું જ જોઈએ, લાઈક ઓલ રોબોટ્સ, આ બધા રોબોટની જેમ, એન્ડ આધરિંગ ટુ ધ ડિસિપ્લિન ઓફ રોબોટિક્સ, આ બધા રોબોટની જેમ આ રોબોટિકના નિયમ અનુસાર રામસિંગ હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ. રામસિંગની રચનામાં 3 સિદ્ધાંતો ગોઠવવામાં આવ્યા છે. PRINCIPLE પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત અને પ્રિન્સિપલ્સ એટલે સિદ્ધાંતો. હવે 3 સિદ્ધાંતો કયા કયા છે આપણે જોઈએ. 1, ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. નંબર 2, ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. એન્ડ નંબર 3, ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. હવે પહેલા નંબરનું ગુજરાતી જોઈએ આપણે. રોબોટ હંમેશા, ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, ઓબે એટલે આજ્ઞાનું પાલન કરશે, વિલ ઓબે એટલે આજ્ઞાનું પાલન કરશે. ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ, અને રોબોટ માનવીને નુકસાન નહીં પહોંચાડે. અને 3 નંબર, ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ, અને રોબોટ પોતાને નુકસાન નહીં થવા દે. પ્રેમ ચોપડા heard the first principle and it impressed him. પ્રેમ ચોપડા પહેલો સિદ્ધાંત સાંભળીને પ્રભાવિત થયો. he did not take notice of the other two. અને એને 2 સિદ્ધાંતો, બાકીના જે 2 સિદ્ધાંતો હતા એના તરફ એને ધ્યાન આપ્યું નહીં. he nodded delightedly and assigned the cell and did એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસ ઓફ ધ રોબોટ. આપણે કોઈ પણ વસ્તુ લઈએ તો એનો મિસયુઝ ના કરીએ એ માટે આપણે ડીલ કરવું પડે અહીંયા. તો શું કહે છે કે આ સિદ્ધાંત આ જેને આનંદમાં આવી ગયો, ડિલાઇટેડ થઈ ગયો, એને માથું ધૂણાવ્યું કે હા બરાબર છે, અને વેચાણ દસ્તાવેજ રોબોટનો દુરુપયોગ નહીં થાય તે રીતે એને કરાર કરી અને સહી કરી આપી દીધા. હી હેડ નાવ ગોટ અ સર્વન્ટ એન્ડ અકોમ્પ્લિસ. હવે તેની પાસે નોકર અને એક સાગરીત, અકોમ્પ્લિસ મિત્ર જેવો થઈ ગયો હતો. ઇન્વર્ટેડ કોમામાં છે વાક્ય જો મિત્રો. ઇફ રામસી 07 માય રોબોટ કેન શોપ ફોર ગ્રોસરીઝ then why not for better things like jewel? થોટ પ્રેમ ચોપડા. પ્રેમ ચોપડાએ વિચાર આવ્યો કે જો રામસિંગ 070 જો મારો રોબોટ કરિયાણું ખરીદી શકે તો હીરા જેવી સારી વસ્તુઓ કેમ નહીં. ઇન ધ માર્કેટ રોબોટ કેરિંગ હેવી પેકેટ, બાઇંગ થિયેટર ટિકિટ્સ, કેરિંગ ગ્રોસરી ટુ ધ કાર્સ વેર ધ કોમન સાઇટ બટ સ્ટીલ સ્ટ્રેન્જ એન્ડ એમ્યુઝિંગ સર્વન્ટ. શું કરે છે? ઇન ધ માર્કેટ એટલે બજારમાં, કેરિંગ હેવી પેકેટ્સ ભારે સામાન ઉપાડતા, બાઇંગ થિયેટર ટિકિટ સિનેમાની ટિકિટ ખરીદતા, અને કેરિંગ ગ્રોસરી ટુ ધ કાર્સ અને ગાડી સુધી કરિયાણું લઈ જતા. રોબોટ કોમન સાઇટ બટ સ્ટીલ સ્ટ્રેન્જ અને એમ્યુઝિંગ સર્વન્ટ. પણ રોબોટ એક સામાન્ય દ્રશ્ય હોવા છતાં વિચિત્ર અને રમૂજ પ્રમાણે તેઓ નોકર હતો. એમ્યુઝિંગ સર્વન્ટ. રામસિંગ 07 વોઝ થ્રુલી એફિશિયન્ટ. રામસિંગ 07 ખૂબ જ કાર્યક્ષમ હતો. એફિશિયન્ટ એટલે કાર્યક્ષમ. વિથ ધ ટ્રીમેન્ડસ સ્પીડ એન્ડ એક્યુરેસી. વિથ ધ ટ્રીમેન્ડસ એટલે અતિશય, એની ઝડપ. ટ્રીમેન્ડસ જો વાક્ય બરાબર જુઓ મિત્રો. ટ્રીમેન્ડસ સ્પીડ એટલે ખૂબ જ અતિશય ઝડપ, એન્ડ એક્યુરેસી એટલે ચોકસાઈ થી શું કરે છે? હી કલેક્ટ ધ ગ્રોસરી ઇન્ટુ ધ શોપિંગ ટ્રોલી. એ બધી ચોકસાઈથી બધો જે સામાન છે એ જે આપણે જે મોલમાં જઈએ ને જે ટ્રોલી હોય તેમાં ભરે છે. ભરીને પોઝ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ.
અને બીજા આદેશની રાહ જોઈને ઊભો જ રહ્યો. The 2 kilograms of mangoes, ripe and juicy, command Prem Chopra from the distance, seeing a huge pile of mangoes. 2 કિલો પાકી કેરી રસવાળી કેરીનો મોટો ઢગલો જઈને પ્રેમ ચોપડા દૂર જઈને આદેશ આપે છે. ઇન નો ટાઈમ એટલે થોડી જ વારમાં રામસિંહ 070 હેડ સિલેક્ટેડ ધ બેસ્ટ વન. અને રામસિંહે સૌથી સારી કેરીઓ પડવારમાં પસંદ કરી લીધી. ઇન નો ટાઈમ એટલે પડવારમાં થોડી જ વારમાં. પે એટ ધ કેશ કાઉન્ટર પ્રેમ ચોપડા સ્પોક ઇન્ટુ ધ કમાન્ડર. અહીંયા શું કહે છે કે કેશ કાઉન્ટર પર બિલ ચૂકવી દે એમ પ્રેમ ચોપડા એને કમાન્ડરમાં એને આદેશ આપ્યો. રામસિંહ 07 ફોલો પ્રેમ ચોપડા લાઈક અ ફેથફુલ ડોગ વેન હી સ્ટોપ એટ ગોપાલ જ્વેલર્સ. શું કહે છે પ્રેમ ચોપડા અહીંયા? રામસિંહ 07 ફોલો પ્રેમ ચોપડા લાઈક અ ફેથફુલ ડોગ કે જે વફાદાર કૂતરાની માફકની જેમ પાછળ પાછળ ગયો ફોલો. અને પછી ક્યાં ઊભો રહ્યો? સ્ટોપ વેન ધ સ્ટોપ એટ ધ ગોપાલ જ્વેલર્સ. અને ગોપાલ જ્વેલર્સની પાસે ઊભો રહ્યો. થ્રુ ધ ગ્લાસ વિન્ડો થ્રુ એટલે માંથી, ગ્લાસ વિન્ડો એટલે કાચની બારીમાં રહીને. કાચની બારીમાં શું દેખાય છે? વિન્ડો. હી શો ધ જનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ. વિપુલ પ્રમાણમાં સોનાના દાગીના જોયા, ખૂબ જ ઘણા બધા. ક્વિકલી પ્રેમ ચોપડા ડિસઅપિયર્ડ અરાઉન્ડ ધ કોર્નર એન્ડ સ્પોક ઇન્ટુ ધ રિમોટ કંટ્રોલ. એકદમ જોયા પછી શું કર્યું? તે ઝડપથી ખૂણામાં છુપાઈ ગયો અને રિમોટ કંટ્રોલને ધીમેથી સ્પષ્ટ બોલ્યો. સ્પોકન ટુ રિમોટ કંટ્રોલ. શું બોલ્યો? સોફ્ટલી એન્ડ ક્લિયરલી, સ્પષ્ટ એકદમ અને ધીરે રહીને. પિક અપ ધ નેકલેસ એન્ડ હાઈડ. એક હાર ઉઠાવી લે અને છુપાવી દે. નો નોઇઝ, અવાજ ના થવો જોઈએ. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલેડ, અને કોઈ એની માહિતી બહાર ના પડવી જોઈએ. ટોપ સિક્રેટ, આ બધું એકદમ ખાનગી છે. અધરવાઇઝ નહીતર આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ, નહીતર હું તારી સિસ્ટમને બંધ કરી નાખીશ. હી થ્રેટનેડ, એવી એને ચેતવણી આપી, ધમકી આપી. રામસિંહ 070 મૂવ ઇનસાઇડ ધ શોપ ક્લોઝ ટુ ધ કાઉન્ટર. રામસિંહ 070 દુકાનમાં પ્રવેશ કર્યો અને ક્યાં ગયો? એકદમ કાઉન્ટરની સાવ નજીક ગયો. હીઝ મેટાલિક પામ એક્સટેન્ડ, એનો ધાતુનો હાથ. મેટાલિક પામ એટલે હથેળી, એનો હાથ ધીરે રહીને એક્સટેન્ડ ફોરવર્ડ, ધીરે રહીને આગળ લે છે. એન્ડ સાયલેન્ટલી એન્ડ નેકલેસ વેન્ટ ઇન્ટુ ધ સ્ટોરેજ યુનિટ વિધાઉટ ક્લિંક ઓર જિંગલ. જિંગલ એટલે રણકાર અને ક્લિંક એટલે આમ તો અવાજ, એટલે અવાજ કે રણકાર કર્યા વગર ધીરે રહીને એણે શું કર્યું? પોતાને પેલો જે લેવાનો હતો હાર એ કોઈને ખબર ના પડે તે ઉઠાવી લીધો. નોબડી ટુક નોટિસ, અને કોઈને ધ્યાન આવ્યું નહીં. ફ્રોમ ધ એક્સપેન્સિવ એટલે ખર્ચાળ. એન્ટિક્યુઝ એટલે ખૂબ જ મોંઘી વસ્તુઓ. ફોટો ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રેશિયસ સ્ટોન્સ, કિંમતી પથ્થરો જે રત્નો કહેવામાં આવે છે ને. પ્રેશિયસ સ્ટોન એટલે કિંમતી રત્નો. એટલે પ્રાચીન કાળથી, એન્ટિક્યુઝ એટલે પ્રાચીન કાળથી જે એક્સપેન્સિવ, જે ખર્ચાળ જે વસ્તુઓ, જે ઘરેણાં છે, એ કિંમતી રત્નો. ધ શોપ લિફ્ટિંગ વેન્ટ ઓન ફોર સમ ડેઝ વિધાઉટ એની ટ્રેસ ઓફ એન એન્ઝાયટી. એટલે થોડા દિવસ સુધી આ બધું ચાલી રહ્યું અને કોઈને ચિંતા કે પકડાઈ જવાના ડર વગર. ટ્રેસ ઓફ એની એન્ઝાયટી રેગ્યુલેશન ઇન ધ બિગનિંગ, બટ ધ કન્ફ્યુઝ રિએક્શન ઓફ ધ શોપ ઓનર ગ્રેજ્યુઅલી બીકમ લાઉડર. પણ હવે દુકાનદારોની ગૂંચવણભરી પ્રક્રિયા ધીમે ધીમે વધવા લાગી. અવેર એટલે જાગૃત, અને અનઅવેર એટલે કોઈને અજાણ કહીએ આપણે. પ્રેમ ચોપડા વેન્ટ ઓન વિથ હિઝ સોફ્ટ લિફ્ટિંગ spree until young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside the
મેટાલિક બ્લુ રોબોટ અનઅવેર, એટલે આ બધાથી જ અજાણ પ્રેમ ચોપડાએ પોતે શું કરી આ ચોરી ચાલુ રાખી. શોપલિફ્ટિંગ સ્પ્રી એટલે મજા મિજબાની કરવાનું. અન્ટિલ યંગ ફ્રૂટ વેન્ડર નોટિસ કે એક દિવસ એક ફળ વેચનાર એક યુવાને શું કરે છે, અફઘાની એક્સપેન્સિવ એટલે ખર્ચાળ, અફઘાની ગ્રેપ્સ એટલે અફઘાની દ્રાક્ષ, એક ખૂબ સરસ મોંઘી જે દ્રાક્ષ આવે છે તે અફઘાની દ્રાક્ષનું ઝુમખું તે ભૂરા રોબોટની અંદર અદૃશ્ય થતું જોયું. ગ્રેપ્સ ડિસઅપિયરિંગ ઇનસાઇડ ધ મેટાલિક બ્લુ રોબોટ, એની અંદર અદૃશ્ય થતું જોયું. ધ ઇન્સિડન્ટ વોઝ રિલેટેડ ઓલ ઓવર નો સૂનર એટલે એકદમ ઝડપી. had they heard then some shopkeeper recalled the presence of metallic blue robot in their shop before their valuable were missing. શું કહે છે મિત્રો કે આ જે ઘટના થઈ એ બધે પ્રસરી ગઈ અને સાંભળતા જ બધા અમુક દુકાનદારો તેના કિંમતી ચીજો જે અદૃશ્ય થઈ રહેલી એ દુકાનોમાં એક ભૂરા રોબોટની હાજરી યાદ આવી ગઈ. This information reached the police headquarter in no time. In no time એટલે થોડી જ વારમાં. ઇન્ફોર્મેશન એટલે માહિતી, રીચ એટલે પહોંચી ગઈ. પોલીસ હેડક્વાર્ટરમાં આ માહિતી થોડી જ વારમાં પહોંચી ગઈ. વન ડે પ્રેમ ચોપડા ગાઈડેડ રામસિંહ 070 ટુ ઝવેરી બ્રધર્સ ફોર લિફ્ટિંગ પ્રેશિયસ જેમ્સ એટલે કિંમતી રત્નો. એક દિવસ પ્રેમ ચોપડાએ રામસિંહ 070ને આ ઝવેરી બ્રધરની દુકાનમાંથી કિંમતી રત્નો ચોરવાનો આદેશ કર્યો. ધ પોલીસ વોઝ વેઇટિંગ ઇન ધ રેડીનેસ, અને પોલીસ તૈયારીમાં ઊભી હતી. એન્ડ કમ્પ્યુટરાઇઝ કેમેરા કેપેબલ ઓફ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ ક્લિક હિમ ઇન ધ એક, અને પડનું રેકોર્ડિંગ કરતા કમ્પ્યુટરાઇઝ કેમેરામાં રામસિંહ 07 ચોરી કરતા પકડાઈ ગયો. રામસિંહ રોબોટ વોઝ કોટ પકડાઈ ગયો. બટ પ્રેમ ચોપડા ફ્લેડ FLW ફ્લી એટલે ભાગી જવું અને ફ્લેડ એટલે ભાગી ગયો. એઝ સૂન એઝ હી શો જેવું જ આ કૃત્ય જોયું કે જો એનો રામસિંહ 070 પકડાઈ ગયો, કોટ થયો કે તરત જ એ ફ્લેડ થઈ ગયો, ભાગી ગયો. રેન અવે ઇટ મીન્સ રેન અવે થ્રુ ધ બાયનોક્લિયર્સ એટલે બાયનોક્લિયર્સ એટલે દૂરબીનમાંથી. જ્યારે પ્રેમ ચોપડાને દૂરબીનમાંથી 2 person નોટિંગ ડાઉન રામસિંહ લાયસન્સ નંબર પ્રિન્ટેડ ઓન હિઝ મેટાલિક નેક. શું કહે છે કે પ્રેમ ચોપડાએ દૂરબીનમાંથી 2 વ્યક્તિઓ રામસિંહની આ જે ધાતુની ગરદન ઉપર એના પર જે લાયસન્સ નંબર હતો એ લાયસન્સ નંબરનો નોંધણી કરતા હતા. પ્રેમ ચોપડા વોઝ એરેસ્ટ ફ્રોમ હિઝ હોમ. પ્રેમ ચોપડા શું થયો, એરેસ્ટ ફ્રોમ હિઝ હોમ, એના ઘરેથી ધરપકડ કરવામાં આવી. એઝ ધ ઓનર ઓફ રામસિંહ 070 ધ થીફ કે જે આ રામસિંહ 070નો માલિક. આગળનો ભાગ હવે પાર્ટ 2માં આપણે જોઈશું.